નમસ્કાર, હું છું કેતન અને આપ જોઈ રહ્યા છો CB24। આજે CB24 ની ટીમે અમદાવાદના ઘટલોડિયા વિસ્તારમાં સેવનના લાકડામાંથી બનતા સુંદર મજાના મંદિરના શોરૂમની મુલાકાત લીધી હતી। આજે CB24 ની ટીમ આવી ગઈ છે ચામુંડા વુડ આર્ટ્સમાં, જે સેવન્થના મંદિરો બનાવવા માટે આખા જગતમાં વિખ્યાત છે, જેમના સેવન્થના મંદિરો આજે દેશ વિદેશમાં ખૂબ જ વખણાઈ રહ્યા છે અને ખૂબ જ મોટો વેપાર એવો ધરાઈ રહ્યા છે। આજે આપણે એમના ઓનર હિતેશભાઈને મળી અને વિશેષ માહિતી મેળવીશું અને સેવન્થનું લાકડું અને મંદિરોમાં સેવન્થનું લાકડું કેમ મહત્વનું છે એ વિશે ઘણી બધી માહિતી મેળવીશું। હિતેશભાઈ, CB24 ચેનલમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત છે। ધન્યવાદ। CB24 ના ગ્રાહકોને તમે બતાવો કે તમે આ બિઝનેસમાં કેટલા સમયથી છો અને આપનો ટૂંકો પરિચય આપો। મારું નામ હિતેશભાઈ પંચાલ છે। હું પોતે વિશ્વકર્મા વંશજ પંચાલ સમાજમાંથી છું અને આ જે અમારો બિઝનેસ છે હરીશભાઈ, લગભગ છેલ્લા 1995 થી અમે આ બિઝનેસમાં મંદિરો બનાવી રહ્યા છીએ। અત્યાર સુધી તમે અંદાજે કેટલા મંદિરો બનાવ્યા હશે અને કયા કયા દેશમાં અને ભારતના કયા કયા ખૂણામાં તમારા મંદિરો વધારે જતા હોય છે? અત્યાર સુધીમાં અમે લગભગ એવરેજ 5000 આસપાસથી વધારે પણ મંદિરો બનાવ્યા છે અને આ મંદિરો NRI ગ્રાહકો જે બહાર વિદેશમાં રહે છે એમનામાં કેનેડા, મેલબોર્ન, સિડની, USA, ઓસ્ટ્રેલિયા, આફ્રિકા, જાપાન, સ્પેન, જર્મની, ન્યુઝીલેન્ડ, થાઇલેન્ડ, બેલ્જિયમ, બહેરીન, દુબઈ, 12 થી 15 કન્ટ્રીની અંદર અમે આ મંદિરો ફોલ્ડિંગ કરીને ગ્રાહકને આપીએ છીએ। આ મંદિર જ્યારે ફોલ્ડિંગ થઈને જતા હોય છે તો કઈ એમાં ડેમેજ થતું હોય કેવું કે અત્યાર સુધી તમારા? ના, એવો કોઈ પ્રશ્ન અત્યાર સુધી આવ્યો નથી। ટ્રાવેલિંગ ડેમેજ જે કોમન નોર્મલ થતું હોય એવો ક્યાંક પ્રશ્ન, બાકી લગભગ એવો અત્યાર સુધી ક્યાં થયો નથી। સેફ રીતે આઉટ ઓફ કન્ટ્રીમાં આ ગ્રાહકને મંદિર અમે અહીંયાથી ગ્રાહકને આપીએ છીએ। મેં ઘણું સાંભળ્યું કે મંદિરોમાં સેવન્થનું લાકડું વાપરવું શ્રેષ્ઠ માનવામાં આવે છે, તો એના વિશે અમારા ગ્રાહકોને કંઈક, દર્શકોને કંઈક કહો। સેવનનું લાકડું એ પવિત્ર લાકડું ગણાય છે, જેને લક્ષ્મીનો વાસ હોય છે। વાસ્તુ અને એસ્ટ્રોલોજી પ્રમાણે ઘરની અંદર મંદિર જે હોય એ સેવનનું બનેલું હોય તો જેમાં લક્ષ્મીનો વાસ હોય અને જેના લીધે ઘરની પોઝિટિવિટી, ઉર્જા અને લક્ષ્મી જળવાઈ રહે એ પ્રમાણે વાસ્તુશાસ્ત્ર પ્રમાણે આપણે આ મંદિર સેવન લાકડામાંથી બનાવીએ છીએ। હિતેશભાઈ, બીજા ઘણા બધા વેપારીઓ મંદિરો વેચતા હોય છે, પણ તમારા મંદિરોમાં શું વિશેષતા હોય છે એના વિશે મને કંઈક જણાવો। આમાં હરીશભાઈ એવું છે કે મંદિરો વેચવાનો જે વેપારીઓ છે એના લીધે, એના સિવાય અમે આ મંદિરો જાતે બનાવીએ છીએ। અહીંયા અમારું પોતાનું પ્રોડક્શન છે અને આ મંદિરો વાસ્તુ પ્રમાણે જેની પહોળાઈ, ઊંચાઈ, એની લંબાઈ, એ બધું જ માપ કે જે વાસ્તુ પ્રમાણે યોગ્યતાપૂર્ણ હોય એ પ્રમાણે આ મંદિરો વાસ્તુ પ્રમાણે અમે અહીંયાથી બનાવીને ગ્રાહકોને આપીએ છીએ। મંદિરોમાં મંદિર સિવાય તમે શું શું એસેસરી એમાં કોમ્પ્લિમેન્ટરી ફ્રી આપતા હો છો? મંદિરની અંદર આપણે અત્યારે જે ઘરની જરૂરિયાત હોય એ મુજબ બહેનોની એક ખાસ રિક્વાયરમેન્ટ હોય છે કે મંદિરની અંદર અમારે ગાદી, પડદા, લાઇટ, તોરણ, એ ઝુમ્મર, એ બધું જ એમને એક્સ્ટ્રા લઈને લગાવવું પડતું હોય છે, જે બહારથી એમને પરચેસ કરવું પડે। એના બદલે આપણે અહીંયાથી જ દરેક મંદિરને સજાવટ કરીને ખૂબ સુંદર રીતે ગાદી, પડદા, લાઇટ, તોરણ ફિટિંગ સાથે કમ્પ્લીટ કરીને અહીંયાથી આપણે ગ્રાહકને મંદિરો આપીએ છીએ। મેં મંદિરોની સાથે સાથે તમારા શોરૂમમાં એક હવેલી પણ જોઈ, તો મને હવેલી વિશે થોડુંક નોલેજ આપશો ને હવેલી મને બતાવશો? ચોક્કસથી હરીશભાઈ, જે હવેલી આપ અહીંયાથી જોઈ રહ્યા છો તો એ વૈષ્ણવ સંપ્રદાય માટેની સ્પેશિયલ હવેલી કલેક્શન છે, જેની અંદર આપ અહીંયા સુંદર રીતે એની સજાવટ પણ જોઈ શકશો કે જે હવેલીની અંદર ભગવાન આ રીતે બિરાજમાન હોય છે। એ સિવાય ભગવાનના ઉપર અહીંયા શયનખંડ એટલે કે સૈયાજી અને બેડ પણ હોય છે અને ખૂબ સુંદર રીતે કાનાજી આ હવેલીની અંદર પોતે બિરાજમાન થાય એ પ્રમાણેનું કામ હોય છે, જેની અંદર આપણે સેવન અને પ્લાયમાંથી જ આ વસ્તુ બનાવીએ છીએ। અને આ હવેલીની અંદર અષ્ટસખા, મહાપ્રભુજી, યમુનાજી, એમની ગાયો અને એ રીતનું જે આખું હવેલી કોન્સેપ્ટ સેટઅપ હોય એ પ્રમાણે વૈષ્ણવ સંપ્રદાય પ્રમાણે અને વૈષ્ણવ લોકો પ્રમાણે આપણે સ્પેશિયલ હવેલી બનાવેલી છે। અમારા દર્શકોને તમારું આ જગ્યાનું એડ્રેસ અને લોકેશન શેર કરવા આ મહેરબાની। જગ્યા અમારી શ્રી ચામુંડા વુડન આર્ટ, ઉમિયા હોલ, બાપા સીતારામ મંદિરની સામે, ઘાટલોડિયા, અમદાવાદમાં આવેલી છે। હિતેશભાઈ, ખૂબ ખૂબ આભાર આપનો આટલી સરસ અમને વસ્તુઓ બતાવવા બદલ। તમારું આ એડ્રેસ, લોકેશન અને એડ્રેસ મને જણાવશો? આ એડ્રેસ અમારું શ્રી ચામુંડા વુડન આર્ટ, ઉમિયા હોલ, બાપા સીતારામ મંદિરની સામે, ઘાટલોડિયા, અમદાવાદમાં આવેલું છે। CB24 ન્યૂઝ ચેનલને આપણો કિંમતી સમય આપવા બદલ ખૂબ ખૂબ આભાર। ધન્યવાદ।